આ એએમસી ગોતા વોર્ડ લાગે છે. આ લાઇટના થાંભલાઓને ઉપર કેટલા બધા વાયરો જાય છે અને લાઇટના બોર્ડો બી ખુલ્લા હોય છે. કોર્પોરેશનના અધિકારીઓને નમ્ર વિનંતી કે આમાં કાર્યવાહી કરો ને આ વાયરો દૂર કરો. આ ખર્ચો પ્રજાના ટેક્સના રૂપિયાથી થાય છે. થોડીક વાયરો માટે એના સ્ટેન્ડ બનાવ્યા છે લાઇટોના થાંભલા ઉપર. એક બનાવ બની જશે તો કોની જવાબદારી? અને લાઇટના બોર્ડો ખુલ્લા છે એ કોઈ રિપેર કરતું નથી. કોર્પોરેશને નીતિ નિયમો બી બનાવ્યા. જો કેટલા બધા વાયરો છે. આના કોન્ટ્રાક્ટર બી હશે. વાયરો શેના માટે ઉપરથી જવા દે છે? કોન્ટ્રાક્ટરોએ ધ્યાન રાખવું જોઈએ. એઈસીના થાંભલા જે મૂકે છે કોન્ટ્રાક્ટર બી હશે, એણે પણ ધ્યાન રાખવું જોઈએ કે આના પછી વાયરો ના જવા જોઈએ. આવા ખુલ્લા વાયરો અને જેના હોય એને દૂર કરવા જોઈએ, આના પર દંડ કરવો જોઈએ. અને નીચે એએમસીના બોર્ડો બી ખુલ્લા રહે છે, એ પણ ખોટી વાત છે. અને આ રોડ રસ્તા ઉપર વચ્ચોવચ્ચ વાયરોના ઝુમખા છે, કેટલી ખરાબ હાલત છે. તો આની કંઈ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એ મે આઈ હેલ્પ યુ ન્યૂઝ તમારું ધ્યાન દોરે છે, તમને જાગતા કરે, તમારી મદદ માંગે છે. કેટલા બધા વાયરો દેખાય છે. આ જો 4 રસ્તા ઉપર જ મેઇન રોડ છે, સિમ્સ હોસ્પિટલની બાજુમાં આ થાંભલાની હાલત તો જુઓ, કેટલું બધું ખુલ્લું છે, કેટલા બધા વાયરો છે. 4 રસ્તા ઉપર જ છે, જોઈ લો. આ બોર્ડ બી ખુલ્લું છે. આની રિપેરિંગ કરવું જોઈએ, આને પર ધ્યાન આપવું જોઈએ. આને આ રીતે ખુલ્લું થોડી રખાય. કોઈ વાયરો માટે થોડી આ લાઇટના થાંભલા બન્યા છે. આ તો પબ્લિકને મદદરૂપ થાય, લાઇટનું અજવાળું રહે એના માટે છે. આ કંઈક નવો બનાવ બનશે અને વાયરના ઝુમખા છે, નીચે પાછા બોર્ડો ખુલ્લા રાખ્યા છે. એને બંધ કરાવો, રિપેર કરાવો. મે આઈ હેલ્પ યુ ન્યૂઝ તમને ધ્યાન દોરે છે, મદદ માગે, તમને જાગતા કરે છે. ગોતા વોર્ડ, સુકન મોલ પાસે, સિમ્સ હોસ્પિટલની બાજુમાં.